નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો વિકાસની હરણફાળ ભરતું નગર એટલે કે તે ઐતિહાસિક નગર વડનગર શર્મિષ્ઠા તળાવમાં 2 વર્ષથી બોટ સેવા બંધ હોવાથી પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે। તો હરણી ઘટના બાદ તકેદારીના ભાગરૂપે શર્મિષ્ઠા તળાવની ચાલતી બોટનું ફિટનેસ સર્ટી ન હોવાથી બોટિંગ સેવા બંધ કરી દેવામાં આવી છે અને હજુ સુધી બોટિંગ સેવા ચાલુ ન થતા પ્રવાસીઓને ધક્કો પડે છે। તો વડનગરમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને લઈ સત્વરે બોટ ચાલુ થાય તેવી માંગ કરાઈ છે। તો આ મુદ્દે કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં પણ હજુ પણ બોટિંગ સેવા ચાલુ ન કરવામાં આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો નિરાશા નાખી પરત ફરી રહ્યા છે। તળાવમાં બોટ કાટ ખાઈ રહી છે તો બીજી બાજુ હોડી ચલાવવા નિયમો અંગે પણ સૂત્રો પાસેથી તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું છે। આથી 2 વર્ષથી મંજૂરીમાં અટવાયેલ છે। તો હાલ ઉનાળુ વેકેશનમાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે તળાવમાં બોટ જોઈને બોટિંગ કરવા જતા પ્રવાસીઓ પરત ફરે છે। આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે કલેક્ટર કચેરીએ અરજી કરાઈ છે, જેની કાર્યવાહી ચાલુ છે। તો સત્વરે આ મુદ્દે હકારાત્મક નિકાલ આવશે તો બોટ બંધ હોવાને કારણે પ્રવાસીઓ હતાશ જોવા મળતા વડનગરમાં ચર્ચા જોવા મળી કે જલ્દીથી આ બોટ સેવા ચાલુ થાય। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।